ક્યુટ લાગે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. તો તમે બધા એમ કે છો દીદી લોંગ વ્લોગ બનાવો, પણ યાર રોજનો વ્લોગ મૂકીશ તો મેક્સ ટુ મેક્સ 11 થી 12 મિનિટનો બની શકે. પછી એવું કરી શકીએ કે આપણે એક દિવસ નહીં મૂકીએ ને એક દિવસ મૂકીએ તો તમે લોંગ વ્લોગ જોઈ શકો. તો મારો એવો વિચાર છે કે એક દિવસ ને એક દિવસે મૂકવાનો, એક દિવસે નહીં મૂકવાનો, એક દિવસ મૂકવાનો, એક દિવસ નહીં, તો લોંગ વ્લોગ બી બને અને તમે વધારે બી જોઈ શકો. તો આ આઈડિયા તમને કેવો લાગે છે તમે મને કહો. અને અડધા લોકો એમ કહે છે દીદી નહીં, જેટલું બને 5 મિનિટનું બને તો 5 મિનિટનું તમે ડેઈલી પોસ્ટ કરો. 2 પોલ છે આપણી પાસે, 2 ક્વેશ્ચન છે, એનો મને જવાબ દો. રોજ મૂકવું કે એકાત્રે મૂકવું, એનો મને જવાબ દો. એન્ડ હવે મારે ખાલી કપડાં અસેમ્બલ કરવાના બાકી છે ને વોર્ડરોબ બનાવવાનો બાકી છે. વોર્ડરોબ મારાથી નહીં બને એટલે મેં મારા ફ્રેન્ડ્સને કીધું છે, એ કદાચ આવશે ને તો એ બનાવી દેશે. બાકી કપડાં અસેમ્બલ કરવાના એટલે જે કપડાના પેલા રેક હોય ને અંદર રાખવાના કબાટની અંદર, એ અસેમ્બલ કરવાનું છે. તો એ હું બનાવવાની ટ્રાય કરીશ. પૂજાબેન ઉઠીને ગુડ મોર્નિંગ કરી લીધું છે એકલીએ. કોફી પી લીધી છે, એવોકાડો ટોસ્ટ ખાઈ લીધો છે, મારા માટે રાખ્યું છે, પણ મેં ચા પીધો એટલે મને અત્યારે ખાવાનું મન નથી. એટલે હું શું કહેવાય કે શું કહેતી હું પેલું કપડાનું અસેમ્બલ કરીશ. એન્ડ રાતે હું કાલે વ્લોગ મૂકવા બહુ વધારે મોડું થયું હતું. કાલે હું 3 વાગ્યાની બેઠી હતી બાલ્કનીમાં, તો 3 કલાક હું બાલ્કનીમાં બેઠી હતી ખાલી એક બ્લોગ અપલોડ કરવા માટે, કેમ કે નેટવર્ક નહોતું આવતું. અને કોઈ કહે છે કે દીદી તમે વાઈફાઈ નખાઈ લો. હા એનો હું અંબાણી નથી, મારે ધીરે ધીરે બધું મેનેજ કરવાનું છે, બજેટથી લઈને પૈસાથી લઈને બધુંય. એટલે હું ધીરે ધીરે બધું કરીશ. અત્યારે એવું છે કે ચલાવવા પૂરતું છે તો આપણે શું કામ પૈસા બગાડવા જોઈએ. અને કરાવી લઈશ યાર 10-15 દિવસમાં. મને એમ થાય વાઈફાઈમાં ખર્ચો કરવો એ બીજા ક્યાંક ઇન્વેસ્ટ કરીએ. અને કોઈક એવું બી કીધું હતું કે દીદી એ મસ્ત પેઇન્ટિંગ લગાડો, બધું આવશે, પેઇન્ટિંગ આવશે, ફર્નિચર આવશે, બધું આવશે, ધીરે ધીરે આવશે. પણ તમારે મારી જોડે રહેવાનું છે ધીરે ધીરે. જેટલું બી હું કરતી જાઉં છું તમારે મને સજેશન આપવાના છે. પેઇન્ટિંગ્સ મેં હાથેથી બનાવવા દીધી છે, તો એ કેટલી ઇમ્પોર્ટન્ટ પેઇન્ટિંગ હશે વિચાર કરો. એ કેટલી બ્યુટિફુલ બનશે. એક પેઇન્ટિંગ બની ગઈ છે. 3 આઈડિયા હતા, એક બાલ્કનીમાં રાખવાની છે, એક હોલમાં રાખવાની છે, એક બેડરૂમમાં રાખવાની છે. તો એ 3 પેઇન્ટિંગ એટલી મસ્ત છે ને ગાઈસ, એ આવશે હું તમને બતાવીશ. પછી 2 ટેબલ લેમ્પ મંગાવ્યા છે, એ આવશે તો એ પણ તમને બતાવીશ. એન્ડ શું કહેવાય કે એક ટેબલ લેમ્પ અહીંયા રાખવાનો છે, એક ટેબલ લેમ્પને આપણે રૂમમાં રાખવાનો છે. તો ચલો અત્યારે ઓલા કપડાના હું બનાવું, બને છે કે નહીં મારાથી. પૂજાબેન સૂતા છે કેમ કે એને એઝ યુ કેન સી તમે જોયું મજા નથી, તો હું મારું કામ કરું. પૂજાબેન બેસે. એને વ્લોગ એટલા માટે ન કર્યો કે એને મજા એ નહોતી, એટલે મેં કીધું તું કાલે હું કીધું એને છે ને 10 વાગે ઉઠવાની ટેવ છે, 10 વાગે ઉઠી છે ને 10 વાગે સૂઈ જાય. અને મને કેવી ટેવ છે, આપણે તો એકચ્યુઅલી યુ નો એ જેન્ઝી છે, હું જેન્ઝી છું, પણ એ મારાથી વધારે જેન્ઝી હોવી જોઈએ, પણ એ નથી. કેમ કે જેન્ઝીસ બધાય થોડાક રાત પગલું હોય. તો મેં કીધું તું ઉઠે ને એટલે મારી વાટ ન જોતી, મારી વાટ જોઈને ખાલી ખોટી ભૂખી રહી. એના કરતાં મેં કીધું તું ઉઠે જાગે એટલે તું તારી રીતે એવોકાડો ટોસ્ટ ને કોફીને એવું બનાવી લેજે. બધુંય વસ્તુ અંદર પડી છે. એવોકાડો ટોસ્ટમાં તો એટલી બધી મહેનત ન પડે, એટલે ખાઈ લેજે એમ. કેમ કે મારું તો એવું બપોરે ના ખાવ સવાર ના ખાવ ચાલે. આપણે એકચ્યુઅલી બોડી જેવું બનાવ્યું છે, જે બહુ ખરાબ આદત કહેવાય. પણ એક વખત એટલે અત્યારે હું જીમનું જ છે અમારા સોસાયટીમાં. એકચ્યુઅલી જીમ સોસાયટીમાં એટલે અમારા અપાર્ટમેન્ટની નીચે અમને એકચ્યુઅલી સરકારી જીમ આપેલું છે. સરકારી એટલે બધા આવી શકે. સ્વિમિંગ પુલ છે, જીમ છે, ગાર્ડન છે, પાર્ક છે. હું ત્યાં કદાચ આજે જઈશ તો તમને બતાવીશ. જીમ જવાનું અમે વિચાર્યું છે કે જાય કે નહીં. એટલે એક વખત રેગ્યુલર રૂટીન થઈ જાય પછી કંઈ વાંધો નથી. અને વાર લાગે યાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લોકો આવ્યા હોય તો તમારે એકચ્યુઅલી સેટ થતા વાર લાગે. એટલે હું સેટ થાવ છું હજી ધીરે ધીરે જ થવાનું. મેં કાલ ChatGPT યાર વાત કરીને એને મને એવું જ કીધું કે કંઈ બહુ વધારે ઓલું કરોમાં તમે આમ એકચ્યુઅલી ધીરે ધીરે જો 5-6 દિવસ તમે સેટ થવામાં રાખો. કોઈ સ્પીડમાં કામ કરો, મેં કહે જલ્દી રૂટીન બનાવો, જલ્દી રૂટીન ન બને. એ ધીરે ધીરે બધું. એટલે હા, જેમ કે હું 2 વાગે ઉઠતી હોય તો હું 12 વાગે ઉઠું, 12 વાગે ઉઠતી હોય તો 10 વાગે ઉઠું. એમ ધીરે ધીરે ચેન્જીસ થાય. એટલે જીવનમાં એટલું બધું હળબડીમાં નહીં રહેવાનું, ધીરે ધીરે બધું કરવાનું. ભલે પછી મહિનો વહેલો પૂરો થઈ જાય ને પાછું ભાડું આવીને ઊભું રહે, હપ્તો આવીને ઊભો રહે, પણ ધીરે ધીરે કરવાનું, જે બી કરો. જસ્ટ જોકિંગ, આઈ એમ નોટ ફ્રસ્ટ્રેટિંગ. મને એકચ્યુઅલી બધું યાદ આવે. હમણાં મહિનો પૂરો થઈ જશે, હમણાં ભાડું ભરવાનું છે, હમણાં હપ્તો ભરવાનું છે, હમણાં આ કરવાનું, તે કરવાનું. પૂજાબેને બનાવ્યો છે એવોકાડો ટોસ્ટ. તો આપણે એ ખાઈએ છીએ. બનાવીને રાખી દીધું, ખાલી સ્પ્રેડ કર્યું મેં બ્રેડમાં, બ્રેડ શેકીને. એના આટલું બન્યું છે. એમાં મારા પીણા આવી ગયા, આટલું કરવા મારા પીણા આવી ગયા.
હજી અડધું ખોલવું પડશે કેમ કે એના ડોર લગાડવા જવાના હતા. અને એક્ઝોસ્ટેડ ના થાકી ગઈ બહુ વધારે આ બધું કરવામાં. કદી થશે યાર બધું પૂરું. બહુ ભૂખ લાગી તો મને એમ થયું નહીં ધોઈ લઉં, આમ તૈયાર થાવ અને પછી કરું તો મજા આવે. એટલે હું તૈયાર થઈ. લાગે છે તો સારું, પછી જોઈ આવો. ફાઇનલી આ ગાઈસ બની ગયું છે ને. આ બનાવવામાં મારા જે ફીણા નીકળી ગયા, જે મારો હાથ દુખે છે, જે હાથમાં મારું હાડકું વધે છે, એ હાથ એવો દેખો આ બનાવવામાં. કેમ કે આના લોક હોય, લોક વાઇઝ બને. જો બતાવો, આ બધા લોક છે એના. આ લોક ખોલવા અઘરા જ બહુ, પણ ફાઇનલી બની ગયું છે. હવે આમાં આપણે શૂઝ ને જે સ્કિન કેર ને અમુક છે એવું બધું રાખશું. તો સ્પેશિયલી મેં શૂઝ ને ચપ્પલ માટે જ આ મંગાવ્યું હતું અને બહુ મસ્ત એસ્થેટિક લાગે છે. આ બધા ખોખામાં અડધો સામાન રિપીટેડલી છે, એટલે બે વસ્તુ છે જે અમુક વસ્તુમાં નથી જોતી ઘરે જશે, ને અમુક જે ખોખા છે એ બેડ જે અંદર છે એની અંદર જશે. તો આ ખોખા ઝાઝા બધા થઈ ગયા. જ્યારે કદાચ અહીંથી મારે મૂવ ઓન કરવાનું થાય તો ખોખા કામ લાગશે બધું ભરવામાં. તો શું કહેવાય કે અડધી વસ્તુ ઘરે મોકલી દઈશ ને અડધા ખોખા બેડની અંદર મૂકી દઈશ. હવે આની અંદર કપડાં સેટ કરવાના છે, જીન્સ, ટી શર્ટ ને શર્ટ ને બધું અલગ અલગ રાખવાનું છે. તો આ બધા કબાટની અંદર સેટ કરવાના છે. થોડીક વાર પછી એ કરીશ, 5-10 મિનિટ આરામ કરીશ. લાઇટ વહી ગઈ, હું આખી ગરમી થઈ ગઈ બનાવવામાં. તો 5 મિનિટ રેસ્ટ કરીશ. આ મેઇન ડોર ખોલી નાખ્યો કેમ કે ત્યાંથી બહુ મસ્ત હવા આવે છે. થોડીક વાર હવા ખાઓ એન્ડ ધેન રૂમમાં જાઓ, યા તો લાઇટ આવે પછી જાઓ. બાકી રૂમમાં તો રહેવાશે નહીં. હોલમાં આટલું ખુલ્લું છે જ નથી રહેવા. તો આ બારી ખોલી, આ બાલ્કનીની વિન્ડો ખોલી, આ દરવાજો ખોલ્યો. 12મા માળે ગરમી થાય છે. લાઇટ કેમ ગઈ? પહેલી વખત હું અહીંયા આવી જ ને એટલા ટાઈમમાં પહેલી વખત લાઇટ ગઈ છે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ. હેલો ગાઈઝ, સુપ્રભાત. તમારું સ્વાગત છે અમારા પારિવારિક બ્લોગને શું કહેવાય ગુજરાતીમાં? કેસેટમાં. સો ગાઈઝ, અત્યારે વાગવામાં છે 10 અને હું કંઈક મસ્ત ફ્રેશ થઈ ઉઠીને પાણી પીધું અને હવે હું અહીંયા વ્યૂ જોતી રીલ્સ સ્ક્રોલ કરતી હતી. પછી મને યાદ આવ્યું કે ખીચાય કે તું ગુડ મોર્નિંગ કરવાનું કહું છું તો ભૂલી જશો. ચાલો ગુડ મોર્નિંગ કરી દઈએ. તમારે ચર્ચા કરીએ. મસ્ત ગ્રીનરી છે. એટલા દિવસથી હું આવી ત્યાંથી મને ને ગરમી જ લાગે. અહીંયા નકરી ગરમી, ઘડીક બેવું તો ગરમી થવા લાગે. આ ખોલું તો અહીંયા બહુ રોજ ને એવું બધું આવે. ઘડીક હજી તો વાયડું હોય ને તો કેવું પાછું હતું એવું થઈ જાય. એટલે હું ને ઓછું ખોલું આ બધું બાલ્કનીમાં. તો હું નહીં કહેતી હતી તો બેઠીને જોતી હતી. તો આજે ને મસ્ત વાતાવરણ. એટલા દિવસથી ગરમી થતી હતી, વરસાદે આવતો નથી. હું આવી ત્યારની વરસાદ આવે છે પણ થોડો જ આવે છે એમ. અને આજે મસ્ત ઠંડુ વાતાવરણ છે. આમ ઠંડક છે આજે, એટલે કદાચ વરસાદ આવવાનું હશે. જો કે આમાં પોલ્યુશનમાં મને કંઈ દેખાતું નથી કે વાદળા છે, નકરું પોલ્યુશન જ દેખાય. મને પોલ્યુશનથી આમ થાય કેવું થાય. મને આમ થાય કે પોલ્યુશન છે એમ. આપણા ફેફડાને કેવી હવા મળતી હોય એમ, એવું થાય મને. કાંઈ નહીં, હવે હું ઉઠી ગઈ છું. આજ વિચારતી હતી કે આજે હું નીચે જાઉં અને શાકભાજી લઈ આવું એમ. પિંકુ કહેતી ત્યાં સામે જ મળે, પણ મને એમ થાય કે હું કેમ લેવા જાઉં કે ના જાઉં. પછી મેં ફ્રીજ ખોલ્યું તો એમાં શાકભાજી હતી. મેં કીધું હાલો લેવા તો નથી જવાની. તો હવે હું વિચારું કે હવે હું શું કરું. તો હું પહેલાં સાવણી કાઢી નાખું,
એન્ડ પછી પોતું કરી નાખું. અને પછી નાસ્તો કરવો હોય, પણ મને નાસ્તો કરવો સવારે બહુ ગમે, કેમ કે બહુ જરૂરી છે સવારનો નાસ્તો. પણ અહીંયા આવ્યા પછી કાંઈ ધમધડા વિનાનું થઈ ગયું છે બધું. તો હવે થોડું ઘણું કામ પતાવી નાખીએ ને પછી કંઈક કરીએ. આજે કંઈક નવીન કરશું આપણે. ઓકે, ત્યાં સુધી બાય. મેં કીધું એસ્થેટિક વિડીયો લઈ લો, પણ પછી મને યાદ આવ્યું કે મને તો નંબર હું આવી રીતે સારી રીતે લાગી મને દેખાતું તો કાંઈ નહીં. સો ગાઈસ, તમે જોઈ શકો છો મને આ શું થયું છે. એમાં એવું હતું કે હે ને હું બનાવતી હતી પૌવા બટેટા, મને ખાવાનું મન થઈ ગયું. તો પૌવા બટેટા બનાવતી હતી ને, તો છે ને વાટકામાં બટેટા નાખીને આમ તેલમાં નાખવાનું હોય બરાબર પકવવા માટે. તો મેં શું કર્યું ખબર, સીધા હાથેથી લઈને આમ પાછું તેલ પાસે જઈને તેલ અહીંયા હતું ને આમ નાખાનું, એટલે તેલ હતું ને ઉકળતું હતું ને એ ઉડ્યું આમ અને અહીંયા લાગ્યું. પહેલાં તો કંઈ દેખાતું નહોતું, પછી ધીરે 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 બળવાનું ચાલુ થયું. પાણી અડે તોય બળે. હવે કાંઈ નથી થતું, હવે મટી ગયું. હું ખંજવાળ આવશે. જે રીતે મેં આ કામના વિડીયો લીધા છે, જે રીતે મેં આ વ્લોગ બનાવ્યો હોય સાફ સફાઈ, એ રીતે મને એવું લાગે છે કે હું કામ કરવામાં હાલું એમ છું. મતલબ કે કામવાળીમાં કોઈને રિઝ્યુમ જોતું હોય તો હું આ વિડીયો મોકલી શકું છું. હવે મારે કરવાના છે પોતા, તો હવે આપણે કરીશું પોતા. ઓકે ગાઈસ, બાય. છપરી નીચે શાકભાજી લેવા આવી હતી હું અને લઈ લીધી છું. હવે જઈએ છીએ ઉપર. તો હું આવી ગઈ છું નીચેથી શાકભાજી થોડુંક લઈને. દૂધ લેવાનું હતું. હવે આપણે બનાવવું નાસ્તો. આટલું આપણે દૂધ પીશું. બટરમાં બ્રેડને પકાવવાની હતી, પણ બટર પૂરું થઈ ગયું છે, તો મેં થોડુંક લગાવ્યું છે ઘી અને એમાં હું એને શેક્યું. મારું દૂધ થઈ ગયું છે રેડી. તો હવે આપણે શું કરીશું? બપોરે શું બનાવશો? પેલા નાસ્તો તો કરી લ્યો, પછી બપોરે શું બનાવશો? 11 વાગે નાસ્તો કરે પણ કામ ધામમાં કેમ કરવો નાસ્તો? પેલા કામ થઈ જાય, પછી શાંતિ મળે અંતરાત્માને, અને પછી બનાવશું આપણે નાસ્તો. તો અને ક્યાંની એટકી આવે એનું શું કરવાનું? કોણ મને યાદ કરે છે? કોણ? હું પણ કોઈ માટે ખાસ હોઈ શકું. ઓકે ગાઈસ, તો હવે હું બ્રેડમાં પીનટ બટર લગાવીને ખાઈ લઉં છું. ઓકે ગાઈસ, બાય. મારે કહેવાય એટલું થઈ શકે.